લાઈટ શરૂ નથી ઓછી છે પ્રોબ્લેમ આવે છે. મ્યુટ કરો મ્યુટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 ફરી એકવાર દાદાની ઇંગ્લિશની દુનિયામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ. તો જે રીતે કાલે આપણે યુનિટ નંબર 1 ની અંદર રીડ 2 એ જે જોતા હતા, પણ ટેકનિકલ ઇશ્યુના કારણે જ્યાં અટક્યા હતા ફરી વાર આપણે શરૂ કરશું. 1 મિનિટ છે તમારી પાસે, ફટાફટ દાદાને ગ્રીટિંગ કરી લો. હાલો ફટાફટ. જય હિન્દ, જય હિન્દ. આવો આવો, પધારો. બધાને સલામ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ. એકદમ કૃષ્ણ લાગો છો, થેન્ક યુ. કાલના બહુ હેરાન કરો છો, શેવિંગ કરીને આવ્યો ત્યારના બધા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. બરોબર. ગઈકાલે આપણે વાત કરતા હતા શેની, તો કીધું યુનિટ નંબર 1 જેની અંદર રીડ 2 વાઇલ્ડ સેવિયરની વાત કરતા હતા. તો મેં તમને એવું કીધું હતું કે લેપર્ડ અને એના જે કપ્સ, જે બચ્ચા છે એ, અને સાથે સાથે એક બિયર, એની જે કાંઈ જે સ્ટોરી છે એ સ્ટોરી આપણે જોવાની છે. કોણ સ્ટોરી કહે છે તો એ પણ તમને મેં વાત કરી હતી કે અલીભાઈ જે રામસિંહની ઘરે આવે છે અને બધી આખી સ્ટોરી છે કહે છે કે કેવા પ્રકારની ઘટના બની હતી ને એને જે જોઈ હતી એ. પણ કાલે વોઇસનો જે ઇશ્યુ હતો એટલે આપણે એવું સમજવાનું છે કે સ્ટાર્ટિંગથી આપણે કરીએ છીએ, પણ પહેલી સ્લાઇડ આપણી પૂરી થઈ ગઈ હતી એટલે થોડીક સ્પીડમાં હું કરીશ. બરાબર. અને પછી આપણે સ્ટાર્ટ કરીએ. પણ પહેલાં આ બાજુ હવે થોડી વાર આપણે અટકી જઈએ અને સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, તો આપણે જે પહેલી સ્લાઇડ હતી એમાં શું જોયું હતું એ ખાલી એકવાર કહી દઉં અને પછી આપણે સેકન્ડ સ્લાઇડથી આગળ વધશું. તો ફર્સ્ટ સ્લાઇડમાં એવું કીધું હતું કે નીલમ કેમ ડેશિંગ ઇનટુ ધ હાઉસ. બરાબર. ડેશિંગ કીધું હતું કે રાજી થતી બરાબર ઉત્સાહમાં હાઉસની અંદર, ઘરની અંદર આવી શાઉટિંગ કરતી એટલે કે બૂમો પાડતી કે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. પહેલાં આપણે સમજી જાય કે આ બધું બંધ કરી દો, હવે તમે 10મામાં નથી, પછી તમને ખબર ને હું પાછો ખીજાવી. તો આપણે ચર્ચા કરવા માટેનો વચ્ચે 5 મિનિટનો ટાઈમ લેશું ને ત્યારે આપણે કોમેન્ટ કરશું. ત્યાં સુધી આપણે કાંઈ નહીં કરી, મને સાંભળશો, અને મને નહીં સાંભળો તો પાછું મારું સાંભળશો, એટલે મને સાંભળો. ઓકે, જો સમજી ગયા, રેડી. હવે કહીએ જ નહીં હો, કોઈ પણ વસ્તુ નહીં. જાનકી બેટા, તું છે ને ક્લિયરિટી થોડીક ઓછી કરી દે ને, લો ક્વોલિટી, એટલે તને મારો અવાજ સંભળાશે અને હું જે હેન્ડસમ થઈને આવ્યો છું ને હું દેખાશે તને. તો વોઇસ ક્લિયરિટી છે એ આવી જશે તમને. ક્યારે આવશે? ક્લિયર કરી દેશો તો. આ બધું રેડી છે. તમારે નેટવર્કનો કદાચ ઇશ્યુ હોય ને એટલે. અને હવે આપણે એને અટકાવી દો ને એટલે આ બાજુ ધ્યાન દઈએ. બરાબર. અને પછી તમે આવું કરશો પાછું બીજી વાર નહીં હાલે. આ ડેશિંગ ઉત્સાહભેર રાજી થઈને ઘરની અંદર આવી કે મમ્મી બહાર, પપ્પા બધા બહાર વ્યાવો, દોડવા માંડો જલ્દી, અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા. એટલે અલીભાઈને ઓળખતા હશે ને સંબંધ હશે ને વાટે જોઈને બેઠા હશે એટલે બધા દોડીને બહાર આવ્યા. ઓલ ધ મેમ્બર ઓફ રામસિંહ, નીલમ, રામસિંહ નીલમના બાપા, અને નીલમ છે એ રામસિંહની દીકરી છે. અને રામસિંહની આખી ફેમિલી દોડીને બધા મળ્યા, વેન્ટ રનિંગ આઉટ, દોડીને બહાર આવ્યા કે ભાઈ ક્યાં છે અલીભાઈ, દેખાડો જ કરી, અલીભાઈ આવ્યા કે નહીં. યસ, ધેર હી વોઝ. આમાં જોયા તો અલીભાઈ ઊભા હતા, એકદમ ટોલ મેન, ઊંચા,
પોળા ખભા શોલ્ડર, રેડ ચીક એન્ડ નોઝ ગાલ અને નાક ટમેટા જેવું લાલમ લાલ, કારણ કે બરફના વિસ્તારમાં રહેતા હતા, બરફવાળા વિસ્તારમાં, એટલે નાક ને કાલ ને લાલ ને બધું લાલ લાલ હતું. વિટિશ કમ્પ્લેક્શન, એમનો જે દેખાવ હતો, જે લુક હતો, લુક એનો જે દેખાવ વિટિશ હતો. બરાબર, કાલ કીધું ને પાછું એકવાર કહું, કોઈક બહુ વધારે સફેદ હોય, બરાબર, કોઈક બહુ વધારે કાળા હોય, આજે આ પડદો છે એની જેમ, આ ટી શર્ટની જેમ મસ્યા કાળા. પણ જે બહુ કાળા નહીં પણ ધોળા પણ ન હોય ને એને આપણે વિટિશ કહીએ, ને ગુજરાતીમાં આપણે ઘઉં વાણા કહીએ. તો ઘઉં જેવો કલર હોય ને એવો ભાઈ દેખાતા હતા. અને એ આવ્યા ને ત્યારે એને ડ્રેસ્ડ અપ, વસ્ત્રો પહેરેલા હતા, ગરમ કપડાં પહેર્યા હતા, થિંગ લોક વુલન કોટ, લાંબો અને જાડો, શિયાળામાં જે ગરમીથી બચવા માટે કહેવાય ને એવો જાડો વુલનનો એટલે કે ઊનનો કોટ પહેર્યો હતો. ફિટિંગ ટાઈટ એકદમ, જે ટ્રાઉઝર પેન્ટ કહેવાય એ પેન્ટ પહેરેલું હતું. અને બિગ લેધર બૂટ્સ, હજી કહું છું શૂઝ, આપણે એવું સમજીએ શૂઝ એટલે ઇંગ્લિશ શબ્દ અને બૂટ ગુજરાતી શબ્દ. બૂટ ગુજરાતી શબ્દ નથી, બૂટ પણ ઇંગ્લિશ શબ્દ છે. પણ કોને બૂટ કહેવાય? તો જે આર્મીવાળા જે ગોઠણની નીચે આમ ઓલા લાંબા લાંબા ઓલા સુધીના જે બૂટ પહેરે ને એને બૂટ કહેવાય. બાકી જે આપણે નોર્મલી જે પહેરી છે ને એને શૂઝ કહેવાય. બૂટ ગુજરાતી શબ્દ નથી, બરાબર, આપણે લઈ આવેલા છીએ. બસ બેટા, રેહાંશ રે કે અહીંયા ક્લિયર, આ બાજુ ધ્યાન આપી, બીજું બધું રાખી રેવા દઈએ. અને બ્રાઉન ફર રૂવાટી વાળી એક ટોપી પહેરેલી હતી, બરોબર. કાલે એ સ્લાઇડ એક પૂરી થઈ ગયા, બીજી. ઓકે, હા, તો એ પહેરીને તું કાલે લેક્ચર ભરજો કથન. કથન કે મારી પાસે આર્મીના બૂટ છે, તો એ અત્યારે બૂટ પહેરીને લેક્ચર ભરી લે, તને ફીલ આવે થોડું. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મ, બરોબર, આમ મોટી સ્માઇલ સાથે, આમ રાજી રાજી હોય ને એમ બ્રોડ સ્માઇલ સાથે, એકદમ ઉત્સાહ સાથે રામસિંગ છે થોડીને અલીભાઈ છે એને હક કરી લીધું અને કીધું કે કમેન મિત્ર, આવ ફ્રેન્ડ આવ, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, कि मेरे दोस्त, मेरे मित्र, मेरे यार, मेरे घर पे तेरा स्वागत है, पधार जा तू. અલીભાઈ પેટેડ એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર. ફેમિલીના દરેક વ્યક્તિ છે એને એ મળ્યા, એની સાથે વાત કરી અને બધાના ખભા ઉપર કેમ છો ભાઈ, તું કેમ છો, મજા છે, કેમ છે, આ બધું બંધ રાખો ને બેટા કોમેન્ટ. સમજો તો કરી, પછી કેટલું હોય 1.5 મહિનો, હવે આપણે મહિનો થવા આવ્યો, તો ટેવ પાડવા માટે મહિનો બહુ ઓકે થઈ ગયો, પછી કાંઈ લાંબુ ન આંકવાનું હોય. તમને ક્વેરી હોય તો વાત અલગ છે, બોયલા કરવું ને લખ્યા જ કરવું એ આપણે મજા નહીં આવે. પછી મને ભણાવવાની મજા આવે તો તમને ખબર છે, તમને ભણવાની મજા આવે. સો અંડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન એન્ડ બી રેડી ફોર ઇટ. તો દરેક મેમ્બરને એ મળ્યા, એનો એકદમ જાડો અને સ્ટ્રોંગ અવાજ, કેમ કે જે પહાડી વિસ્તારમાં રહેતા હોય ને એ વ્યક્તિ પહાડી હોય, અને એનો જે કંઈ બોલવાનો લેકો ને જે અવાજ છે ને એ પણ જાડો, એકદમ ઘોઘરો અને પહાડી અવાજ એને કહી શકાય, બરાબર, એવો પહાડી અવાજ હતો, બરાબર. અને ઘરની અંદર ગયા, ભાઈ શું કરી લીધું, મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, સોફો ત્યાં પડ્યો હતો, બરાબર, સોફામાં જઈ અને આમ કરી અને હળવેક દીની બેસી ગયા. હા, આવી જાઓ, વાંધો નહીં બેટા. તો એ સોફામાં આવીને બેસી ગયા. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસિંગ ટોક ટુ અલીભાઈ. અહીંયા લઈ લઉં છું, રામસિંગ ટોક ટુ અલીભાઈ, નીચે વયું ગયું છે એટલે વાક્ય એવું છે કે એ લોકો બેઠા એટલે મધરે પ્રિપેર કરી, એટલે પ્રિપેર કરી આવ્યા, શું કરી આવ્યા, તૈયાર કરી આવ્યા. શું કરી આવ્યા, તૈયાર, ચા. ક્યારે, જ્યારે શું કરતા હતા, રામસિંગ ટોક ટુ અલીભાઈ, રામસિંગ અને અલીભાઈ બે વાતો કરતા હતા. એટલી વારમાં આપણી ઘેર કેમ મહેમાન આવે એટલે તરત મમ્મી ઘરે જાય, અંદર રૂમમાં રસોડામાં જઈને ચા બનાવીને લાવે. એવી રીતે અલીભાઈ અને ઘરના બધા બેઠા હતા, વાતો કરતા હતા અલીભાઈ ને રામસિંગ.
મમ્મી અંદર ઘરમાં ગયા અને રસોડામાંથી ચા બનાવી અને હોટ ટી લઈને આવ્યા. પછી શું થયું? હવે વર્ણન કર્યું કે અલીભાઈ કોણ છે, તમે કહો કે મને કાલે પૂછ્યું હતું. અને ઓમ ક્યાંય ગયો? ઓમે મને ફોન કરવાનું મેં ઓમને કીધું તેને ફોન નથી કર્યો હજી, કેમ કે કાલે ઓમે એવા 2 પ્રશ્ન પૂછ્યા હતા જે હજી ભણાવ્યા જ નહોતા. બરાબર? અને આજ તો ઓમ બોલે ને એટલે ઓમ ઓમ થઈ જશે એનું. ઓમ આજે ફોન કરવાનો છે બેટા, આઈ એમ વેઇટિંગ ફોર યોર કોલ. હું તારા કોલની રાહ જોઈ રહ્યો છું ભાઈ. એટલે જેવો લેક્ચર પૂરો થાય એટલે 8 વાગ્યે તું મને કોલ કરજે, મારે તારો અવાજ સાંભળવો છે, મીઠો મધુર. ઓકે? તો અલીભાઈ એણે બીજો એવો પ્રશ્ન પૂછ્યો તો અલીભાઈ એને આવડ્યા છોકરીનું નામ શું હતું? એ શું થાય? શું થાય? કાંઈ ન થાય. નીલમ. હા, થેન્ક યુ. ઓમ નહીં દેખાય. ઓમ આગળ તું જો ઉભો રહે, હમણાં તારો નંબર લઈને હું તને ફોન. બધા મજા કરો, કાંઈ નહીં કરું, ખાલી ખીજાય થોડુંક. હાલો. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. ટ્રાવેલર એટલે થાય ટ્રાવેલ કરનાર વ્યક્તિ, જેને આપણે મુસાફર કહેવાય. તો એ ભાઈ ટ્રાવેલર હતા, એટલે કે એનો કોઈ એવો બિઝનેસ નહોતો કે એક જગ્યાએ બેહીને કરવાનો. બધી જગ્યાએ ભટકવાનું, રખડવાનું, ટ્રાવેલિંગ કરવાનું જ આ ભાઈ છે એ કામ કરતા હતા. જે આ કીધું છે જો હું કે જે જેને શું કર્યું હતું? તો કે કવર કર્યું હતું. શું? લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જેને લાંબુ ડિસ્ટન્સ, લાંબા અંતર જે છે, મોટા ભાગના અલગ અલગ દૂર દૂર જગ્યાએ જે વિસ્તારો છે વિસ્તાર કવર કર્યા હતા. કેવી રીતે કર્યા હતા કવર? તો કીધું ફૂટથી. ફૂટથી એટલે તે પગથી. પગથી એટલે શું? ટૂંકમાં ચાલીને, લંગડી લઈને નહીં. અને એ પણ કેના? ઇન ધ હિમાલયા માઉન્ટેન. હિમાલયની અંદર જે અલગ અલગ પ્રકારના વિસ્તારો આવ્યા ને એની અંદર આ ટ્રાવેલ કરનાર વ્યક્તિ છે અલીભાઈ. અલીભાઈનું એક જ કામ છે, હિમાલયના જે વિસ્તારો છે એમાં ભટકવાનું, રખડવાનું. એ ટ્રાવેલર છે. બરાબર? અને બહુ બધા કવર કરવું એટલે પાર કરવું થાય. બરાબર? કેટલા બહુ બધા અંતર છે હિમાલયની અંદર. બહુ બધો જે કાંઈ એરિયા છે હિમાલયા માઉન્ટેન છે એની અંદર બધી જગ્યાએ ભાઈએ પગપાળા ચાલીને શું કર્યું હતું? આ જે બચતી ફરવાની જે જગ્યા હતી, બરાબર, જગ્યાઓ, હા, એને કવર કરી હતી. બરાબર? આમ કવર એટલે ઢંકાયેલું થાય, ઢંકાયેલું નહીં. બરાબર? આપણે નથી કહેતા 2 કિલોમીટર બાકી રહ્યું છે, કાંઈ નહીં, તો ઝડપથી હાલશું એટલે કવર થઈ જાય. કવર થઈ જાય એટલે શું થઈ જાય? ઓશિકાના કવર ન થઈ જાય. રેડી? કવર થઈ જાય. ઓમ નથી દેખાતો હજી, આવશે. હાલો. ડિસ્ટન્સ એટલે અંતર. હો બેટા. હા. તો પગપાળા ચાલીને હિમાલયના માઉન્ટેન જે છે એટલે જે પર્વતવાળાઓ છે બધી જગ્યાએ આ ભાઈનું એક જ કામ હતું. અલીભાઈ બધે ભટકતા હતા. શું કામ ભટકતા? એની પાછળનું કારણ છે, જોજો. કારણ છે. શું હતું? જો તો હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. કારણ કે હી લવડ, એને ગમતું હતું. એને ગમતું હતું, એને પસંદ હતું. શું પસંદ હતું? તો કીધું ઓબ્ઝર્વ કરવું. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું અથવા તો જોવું. શું કરવું? જોવું. કોને જોવું? નેચરને. નેચર એટલે પ્રકૃતિ. શું? પ્રકૃતિ એટલે કે પ્રકૃતિ. નદી, સરોવર હોય, જંગલ વિસ્તાર હોય, આ બધી છે ને પ્રકૃતિ કહેવાય. આ ભાઈને શોખ હતો કે એ પ્રકૃતિ જોવે, જે મને છે શોખ, એવી રીતે આ પ્રકૃતિ છે એનો જેવાનો શોખ હતો. એટલે હિમાલયના માઉન્ટેન ઉપર ચડી અને બધી જગ્યાએ રખડતો ને ભટકતો ને પ્રકૃતિ જોતો. ખાલી પ્રકૃતિ જોતો હતો તો પ્રકૃતિ જોવાનો શોખ હતો. એનું ઘર નહોતું હાલતું, એને ઘરે હકારવાનું હોય. ઘર કેનાથી હકારતા એ કહે છે. તો he went from village to village, town to town in the mountains, selling dried apricots, herbs and medicines and precious stones he had collected. બરાબર? વાક્ય થોડુંક લોંગ થઈ ગયું, આપણે એને થોડું ટુકડા કરીને સમજતા જઈએ. તો એને હું કીધું? જો he went village to village. તો પેલું આપણે જોવાનું છે કે અહીંયા ગોનું વીટું આપ્યું છે went. બરાબર? કે જતો હતો. ક્યાં જતો હતો? તો વિલેજ ટુ વિલેજ. તો માઉન્ટેન, હિમાલયા માઉન્ટેન છે તેની અંદર એ વિસ્તાર એવડો મોટો છે કે ન્યાય બધા ગામડાઓ છે. તો આ હિમાલયા માઉન્ટેન છે એની અંદર વિલેજ ટુ વિલેજ
અથવા તો એવો શબ્દ બીજો વાપરો છે ટાઉન ટુ ટાઉન. ટાઉન એટલે નગર, બરાબર, વિલેજ એટલે ગામ. આપણે કહીએ ને ગામ નગર ને શહેર ને અલગ અલગ કરવું તેટલું થાય. ગામડામાં ફેસિલિટી બધી ઓછી હોય, એનાથી થોડીક નગરમાં વધારે હોય, ને સિટી આપણે જે સિટીમાં રહીએ છીએ એની અંદર સુવિધા વધારે હોય. તો ગામડે ગામડે અથવા તો ટાઉન ટુ ટાઉન એટલે કે જે નગર હોય, હિમાલયની અંદર જે કાંઈ વિસ્તારો આવેલા છે, આ બધા પ્રકારના વિસ્તારો છે એની અંદર એ ભાઈ જતા હતા. શું કરવા જતા? તો હવે એનું કામ કીધું. અત્યાર સુધી પ્રોફેશન નથી કીધું ટ્રાવેલર છે. તો ટ્રાવેલર છે એ ખાલી ટ્રાવેલ કર્યા કરે એટલે ભટક્યા કરે, તો એની અંદરથી કાંઈ એનો બિઝનેસ નથી થતો, પૈસા નથી કમાતા. પૈસા કમાય ક્યાંથી? ટ્રાવેલ શું કામ કરે? કારણ કે શું કરતા હતા? સેલિંગ કરતા હતા. સેલિંગ કરતા શું કરતા? તો વેચતા હતા. શું? તો કીધું છે એપ્રિકોટ્સ. એપ્રિકોટ્સ એટલે એક પ્રકારનું આપણે જેમ ઓલું લાલ કલરનું એક ફ્રૂટ આવે જેને આપણે આલુ કહીએ, બસ એના જેવું ફ્રૂટ. આલુ જેવું હું નથી કહેતો, એપ્રિકોટ કીધું છે. તો આલુ જેવું એક ફ્રૂટ આવે એ. પછી કીધું છે હર્બ, બરાબર, જેને હર્બ આપણે એવો શબ્દ વાપરી, કોઈ પણ આપણે કોસ્મેટિકની વસ્તુ વાપરતા હોય, સાબુન શેમ્પુ ને એમાં લખ્યું હોય, જેને આપણે જડીબુટી કહીએ. અને ત્રીજું કીધું છે મેડિસિન્સ, એટલે આ દવાઓ નહીં કહીએ, ઔષધિ કહેવાય. કંઈ હિમાલયની અંદર જાઓ તો ત્યાંથી કંઈ તમે ફરતા ફરતા કોઈ પર્વત ઉપર તમને કંઈ પેરાસિટામોલનું ઝાડવું ન દેખાય, બરાબર ને? એટલે એ મેડિસિન નથી કીધું, અહીંયા કીધું છે ઔષધિ, બરાબર. તો સાહેબ આપણા બેના આમ વિચારો તરત મળી ગયા કે એમ. તો એવું કીધું છે કે માઉન્ટેનમાં ગામડે ગામડે બધી જગ્યાએ બસ ટ્રાવેલર હતું, એક જ કામ કરવાનું, હિમાલય છે એનું સંશોધન કરી નાખવાનું, આખું ભટક્યા જ કરવાનું. ત્યાં બધી જગ્યાએ જંગલ વિસ્તારમાં બધે જાય, ત્યાંથી જે વસ્તુ મળે એની કલેક્ટ કરે, ભેગી કરે, અને ભેગી કરીને ગામડે ગામડે જાય, નગર નગરમાં જાય, અને શું કરે? એને સેલ કરે, એટલે વેચે. યસ યસ બેટા, હા. તો હી હેડ કલેક્ટેડ, આ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા પૂર્ણ ભૂતકાળ આપ્યો છે, હેડ કલેક્ટેડ, બરાબર. પૂર્ણ ભૂતકાળ કઈ રીતે ખબર પડે? જેની અંદર ક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોય અને અસર પણ પૂર્ણ થઈ ગઈ હોય. એકવાર કીધું ને, પાછું એકવાર ખાલી ક્લિયર સમજાવજો, શબ્દ સમજો. હું તમને એવું કદાચ એવું કહું કે મેં ખાધું છે, તો બે શબ્દ એવું કહે છે, એક કહે છે ખાધું અને બીજું કહે છે. ખાધું છે એ ક્રિયા પૂર્ણ બતાવે છે, અને પાછળ જે તમે છે બોલો છો એ વર્તમાન કાળ બતાવે. તો બેને ભેગું કરો તો ખાધું છે, ખાધું પૂર્ણ છે વર્તમાન, ભેગું કરો તો પૂર્ણ વર્તમાન કાળ થાય. અને એના માટે પૂર્ણ ક્રિયા દર્શાવવા માટે ક્રિયાપદનું V3 આવે, અને વર્તમાન કાળ દર્શાવવા માટે આવે હેવ. તો એવી રીતે અહીંયા તમને આપેલું છે હેડ, એટલે હેડ કહે છે કે અમે ભૂતકાળ છીએ, અને પાછળ ક્રિયાપદનું V3 આપ્યું છે, એ એમ કહે છે કે અમે પૂર્ણ છીએ. તો પૂર્ણ છે ને ભૂતે છે, પૂર્ણ ભૂત થઈ ગયું એટલે પૂર્ણ ભૂતકાળ. હેડ કલેક્ટેડ, ખાલી કલેક્ટેડ એટલે ભેગું કર્યું, પણ એમ કે હેડ કલેક્ટેડ એટલે ભેગું કર્યું હતું. જે એને ભેગું કર્યું હોય, જ્યારે માઉન્ટેનમાં એ ફરે છે ને એને જ્યાંથી જે વસ્તુઓ મળે જેણે ભેગી કરેલી હતી, એ વસ્તુને એ ગામડે ગામડે જઈને, શહેરમાં જઈને, નગરમાં જઈને બધી જગ્યાએ શું કરે છે? વેચે છે. કઈ કઈ વસ્તુ તેને નામ આપ્યા, બરાબર. એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન એટલે કે એક પ્રકારનું ફ્રૂટ કયો, હું નામ જ નથી લેતો, જડીબુટી કયો, ઔષધિ કયો, આ બધી વસ્તુ. અને બીજું સાથે સાથે કીધું છે પ્રેસિયસ સ્ટોન્સ. પ્રેસિયસનો મતલબ થાય છે કિંમતી, અને સ્ટોન એટલે પથ્થર, બરાબર. યસ, એમાં હાલ છે. તો કિંમતી પથ્થર, આ બધી વસ્તુઓ છે એ કલેક્ટ કરતો અને બધી જગ્યાએ જઈને વેચતો. એક મિનિટ, હા બેટા, સાહિલ સર છે એકવાર કીધું, અને એને મેં એવું કીધું છે લેક્ચર પૂરો થાય ને ત્યારે છેલ્લી 5 મિનિટમાં પોલ કરવા હું એને બોલાવીશ. હવે ઘડીક ભણાવવા દો. હા, લોહી પીવો માં. અને સાહેબ તમને નહીં હોય, છોકરાઓને એટલે બહુ ઠંડી લાગે. એવો અવાજ? એક મિનિટ હોય, એસી બંધ કરી દો, ઠંડી લાગતી છે તોય નથી થતું. હલ્યો નહીં. તો આગળ વધી, તો આવડી આ તમને ખાલી અલીભાઈની ડિસ્કશન કરી કે ભાઈ અલીભાઈ આવું કામ કરતા હતા. હવે પાછા આપણે સીન ઉપર આવી જઈએ
કે જ્યાં રામસિંહ બેઠા હતા, રામસિંહની સામે અલીભાઈ બેઠા. કેવું જો બે ધર્મને ભેગો કરી દીધું, રામ અને અલી બે ભેગા થયા. તો રામસિંહ અને અલીભાઈ જે બે બેઠા હતા, એ બાજુ નીલમના મમ્મી, બરાબર, અને રામસિંહના ધર્મપત્ની એ અંદર ગયા, ઘરમાંથી ચા બનાવી અને પાછા જે ડ્રોઈંગ રૂમની અંદર બધા બેઠા હતા ત્યાં લઈ આવ્યા. બરાબર, ચા પીતા પીતા વાત તો કરવી પડે ને. વાત શરૂ થઈ. રામસિંગે પૂછ્યું કે ભાઈ, વેર હેવ યુ બીન ઇન ધીસ ટાઈમ? વેર હેવ યુ, બરાબર, વેર એવું કહે છે, વેર એટલે ક્યાં. બરાબર, આમાં જો એક વસ્તુ યાદ રાખજો, લીગલ જોવા જાવ તો આની અંદર કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ નથી. બરાબર, બી એટલે હોવું થાય, બરાબર, પણ ક્રિયાપદ એ કોઈ આપ્યું નથી. પણ આપણને ઇંગ્લિશની ચોપડી એને આપી છે, એ લોકો આપણી કરતા હોશિયાર હોય એટલે એની કાંઈ ભૂલ હોય નહીં. તો એનું સીધું પૂછવાનું એવું હતું કે ઇન ધીસ ટાઈમ, આ જે સમય છે, હમણાં તમે દેખાતા નહોતા તો તમે વેર હતા, કે હતા ક્યાં, હમણાં કેમ તમે દેખાણા નહીં? રામસિંગે પૂછ્યું અલીભાઈને કે અલીભાઈ, કેટલા સમયથી તમને જોયા નથી, બરાબર, તમે ઘરે નથી આવ્યા, મળ્યા નથી, તમે હતા ક્યાં? તો અલીભાઈ કહે છે, આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયન એન્ડ તિબેટ. આઈ વેન્ટ અપ, બરાબર, ગયો તો, આઈ વેન્ટ અપ, હું ગયો તો, ગોનું વીટું, હું ગયો તો, ક્યાં ગયો તો કીધું છે હાઈ માઉન્ટેન, બરાબર, ઊંચા ઊંચા પર્વતો, કીધું છે ઊંચા ઊંચા બંગલા ચડાવવાના છે. તો આ હાઈ માઉન્ટેન એની ઉપર હું આંટા મારવા ગયો તો, બધી વસ્તુ લેવા ગયો તો, મારે વેચવાની હોય એટલે. પણ ક્યાં? તો કીધું છે ઇન્ડિયા અને તિબેટ, બરાબર, જ્યાં ઇન્ડિયા અને તિબેટ છે, એની બોર્ડર છે, જેની સરહદ છે, જેની હદ છે, બરાબર, આ ઇન્ડિયા અને તિબેટની જે બોર્ડર છે એ જગ્યાએ જે માઉન્ટેન આવેલા છે, આ માઉન્ટેનની અંદર હું એક્સપ્લોર કરવા માટે ગયો હતો. તો વાત આગળ વધી તો નીલમે પૂછી લીધું, નીલમ અહીંયા બેઠી હતી, એને એવું થાય ને હું થોડીક વાર અલીભાઈ હારે વાત કરું. તો એણે વાત કરી, તો એણે કીધું અલોન, એટલે એણે શું કીધું, અલોન, કે તમે એકલા ગયા હતા એવું. બરાબર, આ એક વસ્તુ કહું કે અલોન છે એને આપણે નિયરેસ્ટ મિનિંગ ગઈ કયો કે તો એક એવો શબ્દ વાપરી, લોનલી. સાહિલભાઈ જોજો, આ તમને સમજાવું, નવું છે હો, કદાચ તમને ખબર હોય, ખબર નહીં. અલોન એટલે એકલું થાય. શું થાય? એકલું. અને લોનલી એનો મતલબ પણ થાય એકલું. પણ યાદ રાખજો સ્ટુડન્ટ્સ કે આ બેનો મિનિંગ ગુજરાતી એક થાય છે, પણ એનો યુઝ એક નથી, બરાબર, એનો યુઝ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ, હું આખા ક્લાસની અંદર, રૂમ બંધ છે, ક્લાસ બંધ છે, ક્લાસમાં કોઈ જ નથી, હું એકલો જ છું, તો એ એકલો છે ને એને અલોન કહેવાય, બરાબર. પણ હું આખા ક્લાસની અંદર બધા બેઠા છે અને હું બેઠો છું પણ હું બેઠો નથી, હું ત્યાં હાજર છું પણ ત્યાં હું હાજર નથી, તો એને શું કહેવાય? લોનલી કહેવાય. એટલા માટે ઓલું સોંગ સાંભળ્યું છે સાહેબ તમે? હા, મેં ઇતના તન્હા તન્હા લોનલી લોન, એટલે લોનલી એટલે એકલું, પણ કેવું એકલું? બધા હોવા છતાં પણ ફીલ કરવું એકલું, એકલાપણાનો ફીલ કરવો, એને લોનલી કહેવાય. રેડી? એટલે અહીંયા કીધું કે તમે એકલા ગયા હતા, બરાબર, તો કે ફરવાનું નહોતું તો એ કોઈને લઈ જાય, એકલો જાય ને? તો આ ભાઈએ કહી દીધું હામું નીલમને કે ઓફકોર્સ, કે હા એકલા જઈને, બરાબર, ત્યાં તો કે ફરવા જવાનું તો હતું નહીં, તો કોઈને લઈ જાય. તો એને એવું કીધું સાથે સાથે કે આઈ એમ યુઝ ટુ ઇટ. હવે જો અહીંયા પાછું ગ્રામરની વાત આવી, અહીંયા એવું કીધું યુઝડ ટુ, બરાબર, યુઝ ટુ શું કહેવાય? એને કહેવાય હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર. તમારા માટે નવું છે, કેમ કે તમે જે ફંક્શન ભણીને, હા ફંક્શન તમારા માટે હતા 10મામાં, પણ એ લલ્લુ પપ્પુ હતા. 10માના ફંક્શન અને 11-12ની અંદર જે ફંક્શન આવે એની અંદર હાથી અને ઘોડાનો ફરક છે. હાથીને સૂંઢ હોય, ઘોડાને સૂંઢ ન હોય. એટલે આયા જે ફંક્શન છે એમાંનું એક ફંક્શન તમને હજી એટલો બધા આઈડિયા નહીં આવે, પણ તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે જ્યાં યુઝ ટુ હોય એટલે કયો વર્ડ યાદ રાખવાનો? હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટને અલગ કરી. હેબિચ્યુઅલને પહેલા શબ્દ લઈ હેબિટ. હેબિટનો મતલબ થાય ટેવ અને પાસ્ટનો મતલબ થાય છે ભૂતકાળ. કોઈ પણ એવી ક્રિયા હોય કે જેમે ભૂતકાળમાં તમે એ ક્રિયા કરવાથી ટેવાયેલા હોય, બરાબર, અને એ ક્રિયા તમારે દર્શાવી હોય. ફોર એક્ઝામ્પલ, તમે એવું કહો
કે વેન આઈ વોઝ ઇન કોલેજ, તમે ન હોય હું કહી શકું, વેન આઈ વોઝ ઇન કોલેજ, કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું શું કરતો, તો ત્યારે હું રખડતો, તો આઈ યુઝ ટુ વન્ડર એવું કહેવાય. આઈ યુઝ ટુ વન્ડર એમાં ક્રિયાપદ તરીકે યુઝ ટુ નથી, પણ એ મારી ભૂતકાળની જે ક્રિયા છે એનાથી હું ટેવાયેલો હતો, એ દર્શાવવા માટે જે ફંક્શન વપરાય. તમારે ઊંડું ઉતરવાનું જ નથી, બે જ વસ્તુ યાદ રાખવાની, હેબિચ્યુઅલ પાસ્ટ એટલે યુઝ ટુ અને યુઝ ટુ એટલે હેબિચ્યુઅલ પાસ્ટ. આ બે વસ્તુ યાદ રાખશો એટલે 7 માર્કનો પ્રશ્ન તમને કામમાં આવે. એક તમારે આઈડેન્ટિફિકેશન પૂછાય 3 માર્કનો આવે, રિસ્પોન્સ પૂછાય 4 માર્કનો આવે, ટોટલ 7 માર્ક. ખાલી શબ્દો ઓળખો ને માર્ક મેળવો. બરાબર બેટા, કોર્સ એટલે અલગ નથી, ઓફકોર્સ જરૂર જેને કહેવાય ને, કોર્સ એક અલગ શબ્દ નથી દીકરા, જેને પૂછ્યું એને. ઓફકોર્સ એટલે જરૂર, હા ચોક્કસ, હા હું એકલો જ ગયો તો એમ કે. અને એવું કહે છે પાછું આઈ એમ યુઝ ટુ ઇટ, કે હું એવું જ કરું ભૂતકાળમાં, ભૂતકાળથી એવું જ કરતો આવું છું, હજી જ કરું છું. જ્યારે પણ કોઈ પણ માઉન્ટેન એક્સપ્લોર કરવો હોય, ટ્રાવેલ કરતો હોય, ત્યારે મારી ટેવ છે કે હું હંમેશા અલોન એટલે કે એકલો જ ટ્રાવેલ કરું છું. વેલ આઈલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, ઓનલી ફોર અ નાઇટ. બરાબર, અહીંયા નાઇટની આગળ એવું કીધું છે એટલે તમારે સમજી જ લેવાનું, એમ કે છે એક. અહીંયા આપ્યું છે આઈલ એટલે આપણે એવું લઈ લેવાનું આઈ વિલ. સેલ લો તો વાંધો નથી, પણ હવે સેલ અને વિલના નિયમો વર્ષ ફેર્યા જ કરે છે. બરાબર, પહેલાં જ્યારે અમે ભણતા ને, પહેલાં તમને કહી દઉં, જો કોષ્ટક દોરો ક્યાંક દેખાય જગ્યાએ આવું. તો આવ્યા જ્યારે હું ભણતો ને ત્યારે અમને આવું શીખવાડતા કંઈક કે આ એક વચન અને આ બહુ વચન. અહીંયા એમ કે પ્રથમ પુરુષ, અહીંયા બીપુ અને અહીંયા ત્રિપુ. બરાબર, હા થાકી ગયા બોલી શિક્ષકો બોલીને થાકી ગયા, સાંભળી થાકી ગયા. હા હા I shall go, we shall go, you will go, she will go, they will go. હા પછી એવી રીતે ઈ ગો ના ક્રિયાપદને આધારે બધા નિયમો યાદ રાખો હા કે I went, we went, you went, he went, they went. પછી વર્તમાન કાળ હોય તો I go, we go, you go, he goes, they go. એટલે ઓલો ટોનમાં યાદ રહી જાય, યાદ છે જો. તો જો હવે હું બોલું એ તમે ભવિષ્યમાં ક્યારેક કહેજો કોકને પાછા. આઈ, વી, યુ, હી, શીટ અને દે, આ બધાને એક વચન કહેવાય. આ આડા બધા બહુવચન અને આ બધા આડા છે ત્રીજા, એટલે કે ચૌવચન નહીં, ત્રીજો પુરુષ. આ પ્રથમ પુરુષ આડો, આ બીજો પુરુષ આડો અને ત્રણ પુરુષ આડા, આ બધું એક વચન. મારે સેલવિલ સમજાવવું છે એ કહું છું. જ્યારે અમે ભણતા ને ત્યારે અમને સાહેબે એવું કીધું હતું કે આ હોય ને એની સાથે શેલ આવે, વી સાથે શેલ આવે અને બાકી બધા સાથે તમારે વિલ લખવાનું. તો અહીંયા બધું વિલ થઈ ગયું. પછી નવું આવ્યું કે ભાઈ તમારે આઈ અને વી હોય એની સાથે તમારે શેલ અને વિલ બે લખવું હોય તો બે લખી શકાય. અને હવે પાછું ત્રીજું નવું આવ્યું, બધે વિલનો ઉપયોગ કરવાનો, જેમ ફાવે એમ ગમે ના વિલનો ઉપયોગ તમે કરી શકો. બરાબર, પણ હવે આ સાહેબે કીધું એટલે એ કહી દઉં, શેલ શબ્દ 100% નાબૂદ થઈ ગયો, પણ બે જગ્યાએ લખવો જ પડે. સાહેલભાઈ સમજો, તમે આઈ સાથે વિલ લખી શકો, યસ. યુ સાથે વિલ લખી શકો, યસ. સી સાથે વિલ લખી શકો, હા લખી શકો. આ વાક્ય મેં વિધાનની વાત કરી, બરાબર. પણ હું એમ કહું કે નકાર, તો પણ હું વિલ લખી શકું, પણ જ્યારે પ્રશ્ન વાક્ય આવે તો પણ હું વિલ લખી શકું, પણ ક્યાં? અહીંયા વિલ યુ લખાય, વિલ સી લખાય, પણ બે જે સર્વનામ હોય, બે સર્વનામ, અને ઈ છે પ્રથમ પુરુષ આઈ અને વી. આની સાથે કોઈ દિવસ પ્રશ્નાર્થ વાક્યમાં વિલ ન આવે. કોઈ દિવસ તમને આવું વાક્ય જોવા નહીં મળે, વિલ આઈ. કેમ? કારણ કે ન્યા કમ્પલસરી તમારે શેલ જ લખવો પડે. બે જગ્યાએ, હજી બોલું છું, બે જગ્યાએ. ક્યાં? વાક્ય કેવું હોવું જોઈએ? જેની અંદર આઈ અને વી નો યુઝ થવો જોઈએ. હજી પાછું એવું નથી બોલ્યો નકારમાં નો થાય. આઈ વિલ બોલાય, આઈ વિલ નોટ બોલાય, પણ વિલ આઈ નો બોલાય. એવી રીતે વી વિલ બોલી શકો, વી વિલ નોટ, નકારમાં પણ વિલ આવી શકે. પણ પ્રશ્નાર્થ વાક્ય હોય અને આ બે પ્રોનાઉન, આ બે સર્વનામ હોય તો કમ્પલસરી તમારે શેલ જ લખવું પડે, બીજું કાંઈ ન ચાલે. એટલે 100% શેલ નાબૂદ થયું
નથી, કોઈ જગ્યાએ તમે વિલ આ લખો છો તો તમે 100% જૂઠા છો, બરાબર, નો હાલે. તો એવું કીધું વિલ, કે સારું આઈ વિલ સ્ટે હિયર. હવે વાત કરી દીધી કે ભાઈ આઈ વિલ સ્ટે હિયર, ફ્યુચર કીધું, સ્ટે રોકાવાની વાત થાય છે. કેટલું રોકાવાનો છું? આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, કે આજે અત્યારે હું આવ્યો છું, આજની રાત માટે ખાલી હું અહીંયા રોકાવાનો છું, કાલ જેવી સવાર પડશે એટલે હું અહીંથી જતો રહેવાનો છું. એટલે એને સીધું ક્લિયર કરી દીધું કે હું અહીંયા આવ્યો છું, કેટલા દિવસનો પ્લાનિંગ કરીને આવ્યો છું, આજે અહીંયા રોકાણો છું, આજે તમે મને જમાડશો તો હું જમીશ, બરાબર, અને કાલ સવારે ઉઠી અને સીધો પાછો હું નીકળી જઈશ. તો ટુમોરો એટલે કે આવતીકાલે, ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. જો અહીંયા કીધું આઈ શેલ લીવ, હવે મારે વિલ લખવું હોય તો હાલે, એવું ખોટું નથી, ચાલે. આઈ વિલ લીવ, બરાબર, ચાલે. પણ આ શેલ આગળ હોય ક્યારે? પ્રશ્નાર્થમાં. બાકી ગમે ત્યાં તમે લખો વિલ, એનો કોઈ વાંધો નથી, કોઈ પૂછતા નથી ને કાંઈ. રેડી, ઓકે. હા, એક જ દિવસ રોકાય, તને શું વાંધો છે બેટા? તો ઈ સેડ, એને કીધું આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, આજની રાત માટે હું અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ, કાલની સવાર જેવી પડશે એટલે આપણે લીવ થઈ જવાનું છે. શું કરવાનું છે? જવાનું છે, બરાબર. આ યાદ રાખજો, આ લીવ ને આ લીવ અલગ છે, બરાબર. આ લીવ રહેવું, જીવવું, અને આ લીવ છે છોડવું. અને આનું વીટું શું થાય એ તમને કહી દો પહેલા. લીવનું વીટું એટલે લેફ્ટ. તો પાછું એકવાર રામસિંગે પૂછ્યું કે ભાઈ ક્યાં હતા હમણાં, દેખાતા નહોતા? તો રામસિંગ છે એના જવાબમાં અલીભાઈએ કીધું આઈ વેન્ટ અપ હાઈ માઉન્ટેન, ઊંચા ઊંચા પર્વતો ઉપર ગયો હતો, ઇન્ડિયા અને તિબેટ છે એની જે બોર્ડર છે ને ત્યાં. તો નીલમ દીદીએ પૂછ્યું કે એકલા ગયા હતા? તો કે હા, એકલા જવાનું હોય, હું એવું જ કરતો અને એવું જ કરું છું હજી. અને બીજું, આજનો દિવસ હું રોકાવાનો છું, આજની રાત, કાલે હું નીકળી જવાનો છું. કોની કોક પૂછે શું છે ભાઈ? અલીભાઈ અને રામસિંગ વચ્ચે બેટા લાગણીનો સંબંધ છે, બીજો કાંઈ સંબંધ નથી, બરાબર. અલીભાઈ છે એ કાયદેસર રીતે મોમેડિયન છે અને આપણે આ ઇન્ડિયન છે. જેમ આપણે બધા એકારે મળીએ છીએ એમ જેમ આપણા સંબંધો છે એમ એ બેના સંબંધો છે. કદાચ બે મિત્રો હશે, કોલેજમાં હારે ભણ્યા હશે, એવું બને, ક્યાંક બીજે રહેતા હશે, આડોશ પાડોશમાં રહેતા હોય એટલે ઓળખતા હોય, બીજો કોઈ બેટા રિલેશન નથી હો, લાગણીનો સંબંધ છે ખાલી. ઓકે, નેક્સ્ટ. તો આગળ વધી, જેને એમ કીધું કે હવે આપણે રોકાવાનું થતું નથી, આપણે તો કાલ સવારે નીકળી જવાનું છે. જે અલીભાઈની રાહ જોતા હતા અને આખું ફેમિલી ઉછલી પડ્યું હતું કે અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા, તો એ તરત ને તરત બીજે દિવસે જતા રહે, તો નો જ ગમે ને. તો તરત જ બોલવા મળ્યા બધા, જો નો અલીભાઈ, નો નો નો, વી વોન્ટ લેટ યુ ગો. હવે જો અહીંયા પાછું નવું આવ્યું, અહીંયા વોન્ટ આવ્યું. શું આવ્યું? વોન્ટ. જેવી રીતે ઇઝ નોટ હોય તો આપણે એનું ઇઝન્ટ કરીએ છીએ, બરાબર. આર નોટ હોય તો એનું આરન્ટ કરીએ છીએ. એમ નોટ હોય તો એનું એમન્ટ ન થાય, એનું પણ આપણે શું કરીએ છીએ? આરન્ટ કરીએ છીએ. એવી રીતે જ્યારે તમને વિલ નોટ આપ્યું હોય ત્યારે એનું વિલન્ટ નહીં કરતા. શું કરશું આપણે? વોન્ટ કરશું. સેમ શેલ નોટ આપ્યું હોય તો આપણે એનું શેલન્ટ નહીં કરી, જય શ્રી રામ, એનું આપણે કરશું શાંત, બરાબર. વિલ નોટનું શોર્ટ ફોર્મ થાય વોન્ટ. અહીંયા પૂછે વોન્ટ કે ભાઈ નો અલીભાઈ, ના હોય એ રહેવા જો તમે, વી વિલ નોટ લેટ યુ ગો, બરાબર. લેટ એટલે પરમિશન આપવા થાય, આપણે નથી કહેતા લેટ અસ એમ. તો અહીં કીધું છે વી વિલ નોટ લેટ યુ ગો, અમે તમને જવા દેવાના નથી, અમે તમને નહીં જવા દઈ. શું કામ નહીં જવા દે? તો કીધું છે યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. બરાબર, આડાવડું થઈ ગયું છે વાક્ય, જરીક જોઈ લેજો. યુ હેવ ટુ, કેમ? કારણ કે અહીંયા હેવ ટુ વાળી વાક્ય રચના કીધી, બરાબર. અહીંયા હેવેઝ આવે એટલે પૂર્ણકાળ હોય એવું જરૂરી નથી, અને હેવેઝ આવે એટલે ની પાસે હોવું એવું જરૂરી નથી, બરાબર. હેવ ટુ અને હેઝ ટુ વાળી વાક્ય રચના કમ્પલસરી કોઈ વસ્તુ તમારે આવું તો કરવું જ પડશે, એવું કેવું હોય કે ભાઈ તમારે ધ્યાન આપવું પડશે, એ આપવું પડશે એ કહેવા માટે હેવ ટુ હેઝ ટુ વપરાય. અને પાસ્ટ ટેન્સ હોય તો હેડ ટુ. તો એ કીધું છે અમે તમને નહીં જવા દઈએ. કેમ?
કારણ કે યુ હેવ ટુ ટેલ અસ, કારણ કે તમને અહીં આવ્યા છો તો તમારે અમને ટેલ કેવું પણ કીધું છે. હેવ ટુ ટેલ એટલે કેવી પડશે, કહેવાની છે. શું કહેવાની છે? યોર હિલ સ્ટોરી. બરાબર, હિલ સ્ટોરી એટલે તમે જે કાંઈ હિલ ઉપર, ટેકરી ઉપર, પર્વતો ઉપર આટા મારો છો અને ત્યાં તમારા જે કાંઈ એક્સપિરિયન્સ હોય અને તમને જે એક્સપિરિયન્સ થતા હોય એ સ્ટોરી તમારે અમારી સાથે શેર કરવાની છે. અને તમે આજે આવ્યા ને કાલે જતા રહો તો અમે સ્ટોરી ક્યારે સાંભળશું? તો અમે તમને જવા દેવાના નથી. બરાબર, તમારે રોકાવાનું છે 15 દિવસ, મહિનો, 2 મહિના રોકાવાનું છે, પણ અમને સ્ટોરી કહીને પછી જવાનું છે એટલે અમે તમને નહીં જવા દઈએ. કોણે કીધું એવું? નીલમ દીદીએ. નીલમે કીધું કે નો અલીભાઈ નો, એ રહેવા દો, જવાની વાત નહીં કરતા, અમે તમને નહીં જવા દઈએ. કારણ કે તમારે અમને શું કહેવું પડશે? તમારી જે માઉન્ટેન ઉપર જે ટ્રાવેલિંગ કરો છો અને ત્યાં તમારા જે કાંઈ એક્સપિરિયન્સ હોય, સારા ખરાબ જે હોય એ તમારે અમને કહેવાના છે અને પછી અમે તમને જવા દેશું. આ રેહાન સાહેબ કહે છે નીલમને મોકલી દો. હા, તો આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટ એવો શબ્દ વાપરું છું, જોજો. ઇન્સિસ્ટનો મતલબ થાય છે આગ્રહ કરવો. બરાબર, આગ્રહ કરવો એટલે ફોર્સ કરવો આપણે કહીએ ને. તો નિયરેસ્ટ મિનિંગ કેવું હોય તો તમારે કહેવાય કે મનાવવા માટે આપણે રીતે કહેવાય ને. અને યાદ રાખજો, નિયરેસ્ટ મિનિંગ અને સિમિલર વર્ડ બે અલગ છે. બરાબર, સિમિલર વર્ડ જેને આપણે સમાનાર્થી શબ્દ કહીએ, બીજો એનો સિમિલર વર્ડ છે સિનોનિમ્સ. સિનોનિમ એટલે સમાનાર્થી, સિમિલર વર્ડ એટલે પણ સમાનાર્થી. બરાબર, અને સમાનાર્થી અને નિયરેસ્ટ મિનિંગ બે અલગ છે, બે સેમ નથી. કારણ કે નિયરેસ્ટ મિનિંગને આપણે અલગ કરી, નિયર અને મિનિંગ નજીકનો શબ્દ હોય ને, નજીકનો એટલે જરૂરી નથી એનો સમાનાર્થી સેમ હોય એવો જ વર્ડ. એની આજુબાજુનો લાગતો વળગતો કે ને આપણી ભાષામાં, એને નિયરેસ્ટ મિનિંગ કહેવાય. બરાબર, આ તમારી જે માનસિકતા છે કાઢી નાખજો કે સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી એટલે કે સિનોનિમ છે એ, અને નિયરેસ્ટ મિનિંગ સેમ છે, સેમ નથી. નિયરેસ્ટ મિનિંગમાં તમે નજીકનો કોઈ પણ વર્ડ લઈ શકો છો. અને આપણને એક્ઝામમાં સિમિલર વર્ડ નથી પૂછતા, નિયરેસ્ટ મિનિંગ પૂછે છે. એટલે હળતો ફળતો મળતો કોઈ પણ શબ્દ હોય એ તમે અહીંયા નિયરેસ્ટ મિનિંગમાં લઈ શકો. તો આફ્ટર ઓફ લોટ ઓફ તો કીધું છે ઘણો બધો, ઘણી બધી જે કયો ઈ. તો ઘણો બધો આગ્રહ કર્યો બધાએ કે નહીં અમે તમને જવા તો દેશું નહીં. તો બહુ બધા આગ્રહ પછી, ફોર્સ પછી, બહુ તાણ કહીને આપણી ભાષામાં, મહેમાનને આપણે તાણ કરી, એમાં એ તાણ કરી બધાએ. એટલે બધાએ તાણ કરી એટલે પછી છેવટે શું કરવું પડ્યું? તો હી ભાઈ છે, અલીભાઈ છે, અગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. કે વાંધો નહીં, હાલો સ્ટે, આપણે રોકાશું. સ્ટે, પણ ટુ સ્ટે કીધું છે, રોકાવા માટે. અહીંયા વર્બ ક્રિયાપદ તરીકે આ છે એગ્રીડ. એગ્રી એટલે સહમત થવું, કે કાંઈ વાંધો નહીં, હાલો તમે બહુ આગ્રહ કરો છો, 2 દિવસ હું અહીંયા શું કરીશ? તમારી સાથે રોકાઈશ અને તમને બધી સ્ટોરી કહીશ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ, બહુ બધા આગ્રહ કર્યા પછી અલીભાઈ છે એગ્રી થઈ ગયા, સહમત થઈ ગયા કે વાંધો નહીં આપણે સ્ટે કરશું એટલે કે રોકાશું ફોર 2 days, 2 દિવસ માટે રોકાશું, કોઈ વાંધો નથી. બરાબર, તમારી ઈચ્છા અને અપેક્ષાને માન આપીએ. સો ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક. બરાબર, આ અવેક કીધું છે એટલે આપણે કહેવાય જાગવું, જાગ્રત હોવું. બરાબર, બે રીતે અલગ અલગ થાય. એક અવેક એટલે જાગૃત થવું અને એક બીજો એક વર્ડ છે જાગૃત થવું, જેને આપણે અવેર કહીએ. બરાબર, આપણે એને નથી જોવું, આપણે અહીંયા જોઈએ પહેલાં. અવેક એટલે જાગવાની વાત કરે છે અને આ ઓલું જાગવાનું, હુવાનું ન હોય ને એ જાગવાનું. ધેટ નાઇટ કે એ રાત્રે, જે દિવસે આવ્યા હતા એ રાત્રે, ધે ઓલ કેપ્ટ. બરાબર, એટલે કીપ એટલે થાય ચાલુ રાખવું, આ V1 છે. અને અહીંયા આપ્યું છે તમને V2 કેપ્ટ. કીપ એટલે ચાલુ રાખવું, કન્ટિન્યુ રાખવું, કેપ્ટ એટલે ચાલુ રાખ્યું. હું ચાલુ રાખ્યું? જાગવાનું, એટલે કે ન સૂતા એમ. બરાબર, ભૂતકાળ આપણે કેવું હોય બીજા સેન્ટેન્સમાં તો એવું કહી શકાય કે ધે ડીડ નોટ સ્લીપ, એ લોકો ન સૂતા, આખી રાત શું કર્યા? જાગ્યા. હા, છેલ્લે એક આટલી સ્લાઇડ પૂરી કરી લઈ, પછી પોલી પૂરો કરી લઈ, લેક્ચર પૂરો કરી દઈ, કામ પૂરું 6 મિનિટમાં, આ એક સ્લાઇડ પતાવી દઈ. તો એ રાત્રે એ લોકો શું કર્યું? જાગ્યા.
સુતા નહીં એમ કહો તોય એનું એ જ થાય. તો એ લોતું છે એ શું થયા? જાગ્યા 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 ક્યાં સુધી? ટીલ લેટ. ટીલનો મતલબ થાય છે સુધી. બરાબર, આને પણ આપણે કંજક્શન કહેવાય. બે વસ્તુ આવે, ટીલ અને અનટીલ. ટીલનો મતલબ થાય છે સુધી અને અનટીલનો મતલબ થાય જ્યાં સુધી ત્યાં સુધી. અહીંયા જે આવ્યું છે એની આપણે ચર્ચા કરી. ટીલ, હું તમને કહું છું કે મારે કેવું છે સોમવાર સુધી, તો હું શું કહું? ટીલ મંડે. હું એમ કહું 2 કલાક સુધી, તો ટીલ 2 અવર્સ. બરાબર, મહિના સુધી ટીલ મંથ, એટલે ટીલ એટલે સુધી. તો અહીંયા ટીલ લેટ એટલે મોડા સુધી. એ દિવસે એ લોકો મોડા સુધી જાગ્યા, એટલે કે સૂતા નહીં. શું કરતા હતા? સિટિંગ ઓન હિઝ બેડ. બરાબર, ઘરની અંદર એક બેડ હતો, બધા એ બેડ ઉપર ગોઠવાઈ ગયા અને બેસી ગયા. હા, 1 મિનિટ પછી બોલાવો. અને શું કરતા હતા? લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ. એને જે ટ્રાવેલ કર્યું હતું એની અંદર જે એને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય, અલીભાઈને જે કાંઈ મજા આવી હતી, બરાબર, એ મજાની જે કાંઈ સ્ટોરીઓ હતી, એ મસ્ત મજાની જે સ્ટોરી હતી, એ બેઠા બેઠા બધા શું કરતા હતા? સાંભળતા હતા. બરાબર, અને જે સંભળાવે ને આપણે કાલ સાંભળશું, આજે નહીં સાંભળી. સાહેબ તમને બોલાવે છે, આવી જાવ ને, છોકરાનું માન રાખો ને, કે આપણે પોલ કરી લઈ ભેગા મળી. એમ થોડું હાલે સાહેબ, છોકરાને તમારો લેક્ચર છે ને, જાગવું તો પડશે જ તમારે. એમ તો આપણે પોલ બોલાવી દઈએ. તમને જોવે એટલે એને મોઢા ઉપર હરખ આવી જાય. ભાઈ જો તમે કહો કેટલી વાર બોલાવ્યો મેં, જોજો. હા, પછી નો કહેતા. હાલ્યો તમે ગુડ લઈ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેલો હેલો. તમે યાર ત્રાસ મને છે. નથી આવડતું આ બધું. કહો તો કંટ્રોલ દબી રાખો. હવે હું કરું? આ તું ઓલું સકેડું ફેરવ. બસ બસ બસ. એટલું રાખી. હા, હેલો હેલો, એકદમ મજામાં. આપો બોલ. મજા આવી? ત્રણ મંથ પછી મેળા 11 વાળા યસ. 97% માં જાય. કે દાદા ક્યાં ગયા? આ ઊભા ભાઈ. દાદા ક્યાં ગયા? દાઢી વઈ ગઈ એટલે ગયા. થઈ ગયા. એટલે કહેતા બે હરખા થઈ ગયા. બે આમ જો કેમ પણ ક્લીન. હમણાં સાહેબ નવો ટ્રેન્ડ આવે, તમે જોવો તો ખાલી યાદ કરો. ચીકના હાલો હાલો. તો કેટલા ટકા એવું મને ખબર? 97. ઓકે, થેન્ક યુ સર. તો તમને મજા આવી છે? 3%. જે લોકોને નથી મજા આવી તો આપણી પાસે ગ્રુપ છે, અમારો પર્સનલ પણ નંબર છે, આપણે વોટ્સઅપનો યુઝ કરી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય એ પૂછી લેવાનું, અને 3%નું 100% કરી લેવાનું. અને આપણા નિયમ પ્રમાણે સ્લાઇડ પૂરી થઈ ગઈ, નહીં તો આપણે છેલ્લે સુધી હાકત, એટલે છેલ્લે એક શાયરી દ્વારા આપણે ગુણાવત્તિ જાહેર કરી દઈએ. તો હું કહીશ ગોતી હો, આજે હું મોઢે કરી નથી આવ્યો. हाँ, तो एक एटीट्यूड शायरी है હા. कि अगर परखोगे तो बहुत बुरा हूं मैं, अगर परखोगे तो बहुत बुरा हूं मैं, पर अगर समझोगे तो मेरे जैसा मिलेगा नहीं. तो આજ માટે એટલું જ. ટાટા, બાય બાય, સી યુ. હર હર મહાદેવ, ખુદા હાફિઝ. આવજો. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આયજો ને. હા, ભૂલી ગયા હતા? નહીં, હું આજ ઘરે નથી ગયો એટલે સીધું